ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુંધોરાજી ગામનો વતની. બાલાજી વેફર્સની શરૂઆત આજથી 48 યર્સ પહેલાં 1974થી થઈ. 1975માં અમને સ્ટોન સિનેમાની અંદર કેન્ટીનમાં નોકરી મળી. એ નોકરીમાં બહારથી લઈ અને આ વેફર્સને નમકીન અધર વસ્તુ બધી વેચતા હતા. ઘરે વેફર બનાવીને કેન્ટીનમાં વેચવાનું અમે શરૂ કર્યું. 20,000ની રિક્ષાની લોન, ટેમ્પોની 1,80,000ની લોન, ફેક્ટરીની 3,60,000ની લોન, એમ લોન લેતા ગયા, આગળ વધતા ગયા અને લોકોને જોડતા ગયા. 1,500 કરોડનું અમે અત્યાર સુધીમાં રોકાણ કર્યું હશે. જ્યારે ઘરેથી અમે કામ કરતા ત્યારે 5-7 લોકો કામ કરતા, એને બદલે 6,000થી વધારે લોકો કામ કરે છે. 10-15 લોકો સપ્લાયરો હતા, એને બદલે આજ 3,000 સપ્લાયરો છે. 15-16 ડિસ્ટ્રીબ્યુટર છે. એ 20 રાજ્યોમાં 2,000 ડીલરોને સપ્લાયર કરે છે. એ ડીલરો છે એ રિક્ષાઓ દ્વારા પોતપોતાના એરિયામાં માલ વેચે છે. એ લગભગ 30 લાખ દુકાનોમાં માલ વેચે છે અને ત્યાંથી કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. એક મારાથી મોટા ભાઈ છે ભીખુભાઈ, મારાથી નાના કનુભાઈ છે. મોટા ભાઈને 2 સન છે, મારો ને કનુભાઈના 1 સન છે, એટલે 4 સન છે ને 3 અમે ડાયરેક્ટર છીએ. એટલે 7 ડાયરેક્ટરોની આ કંપની છે. ઓનલી ફેમિલી કંપની છે. પર ડે 700 મેટ્રિક ટન બટાકા પ્રોસેસ કરીએ છીએ. 500 મેટ્રિક ટન 2-4-5 જાતના આટા, દાળો પ્રોસેસ કરીએ છીએ. આ કોરોના કાળમાં ને યુક્રેનના યુદ્ધ વખતે અમે સતત અને સખત એક્સપાન્શન કર્યું. 45 વર્ષમાં 2,500 કરોડનું ટર્નઓવર કર્યું અને આ 3 વર્ષમાં બીજું 2,500નું કર્યું. એટલે 5,000 કરોડનું આજે અમે ટર્નઓવર કરી લીધું. લોકો મુસીબત કરીને માથે હાથ રાખીને બેઠા અને મુસીબતમાં અમે મોકે પે ચોકા મારી દયા. સમયની સાથે ચાલનારા સમયને સાથે લઈ જાય છે અને સમયને જે રિસ્પેક્ટ નથી આપતા એ સમયથી દૂર થઈ જાય છે.